આપણે અગાઉ જે એક ખેતરની વિઝિટ કરી શિવાભાઈની, એવી જ રીતે હવે એક બીજું ખેતર જે કહેતા હતા અને એમને જે વાવણી અંતર અને જે એમનું 12 બાય 10 15 બાયની વાત કરી હતી, તો આપણે એરિયા ખેતરની મુલાકાતે આવ્યા છીએ. તો એમાં પિયતની પદ્ધતિ, ખાતર વ્યવસ્થાપન અને આ જે માર પાછળ તમે જે છોડ જોઈ રહ્યા હો એ છોડ કેટલા સમયના છે એ જે વાત કરશી. તો આપણે એમનો પરિચય તો એમને આપ્યો, પણ ફરીવાર એક ટૂંકમાં લઈ લઈએ જેથી કોઈ બીજા ખેડૂતો ખબર પડે. તમારું નામ? નમસ્કાર સાહેબ, પટેલ શિવાભાઈ ખોડાભાઈ, ગામ મારું સુનસી, તાલુકો વિસનગર. બરાબર. હવે થોડું મને આજે આપણે આ જે ખેતરમાં 3.5 વીઘામાં ઊભા છીએ, તો એનું કઈ રીતે આયોજન કર્યું, કેટલા સમયના આ મલબારી લીમડા છે, અને એમાં શું કઈ પદ્ધતિ કરીને પિયત માટેનું શું પદ્ધતિ હતી, નવી શું તમે બદલાવ લાવવાના છો? અગાઉ આમાં મારે પહેલા 25 વર્ષ હતા ચીકુ હતા, પણ ચીકુમાં બહુ બેનિફિટ નતો એટલે મેં ચીકુ કાઢીને ગઈ સાલે નાગપંચમના દિવસે આ સાલ 12 મહિના થઈ ગયા ને લીમડા અને અરે 12 બાય 12 મોટા અંતરે વાયા છે. 12 બાય 12. બરાબર. અને આમાં તમે 12 બાય 12 કેટલા છોડ હશે? 526 છોડ છે. 3.5 વીઘાનું ખેતર છે અમારું. 3.5 વીઘા. 526 છોડનું એમને વાવેતર કર્યું છે અને 12 મહિનાના છોડ છે. નાગપંચમ જઈ એમાં 12 મહિના પૂરા થઈ ગયા છે. તો આમાં તમે ખાતર માટે કેવી રીતે? આમાં મેં પહેલા મજૂરો ખાડા કરાયા મજૂરોથી, પછી સેન્દ્રિય ખાતર અંદર નખાયું છે અને ફૂગની દવા અંદર નાખી દીધી અને પછી રોપણી કરી હતી. અને એક રોપો કેટલા રૂપિયાનો આવતો હોય છે? આરે લગભગ 15 રૂપિયાથી શરૂઆત થાય, 30 રૂપિયા સુધીના રોપા હોય. બરાબર. અને કદાચ તમે એના પાછળ 20 રૂપિયા બીજી મહેનત ગણી લો જે શરૂઆતમાં વાવવા પાછળ એટલી થતી છે ને? હા, પણ અમે સબસિડી મળે છે ગવર્મેન્ટની, ફોરેસ્ટ ખાતાની સબસિડી આવે એટલે ખર્ચો નીકળી જાય બારોબાર. બીજું આમાં અંતરપાક તમે લો એટલે ખર્ચો તો નીકળી જ જાય છે. આમાં મેં લાખ રૂપિયાની લગભગ લાખ ઉપરની તમાકુ થઈ આમાંથી. લાખ રૂપિયાની? હા, અને આમાં પ્લાનિંગ એવું છે, ફેબ્રુઆરીમાં દેશી પપૈયા કરવાનું પ્લાનિંગ કરી રહ્યું, એટલે આમાં આવક તો 2 વર્ષ 3 વર્ષ સુધી રહે જ છે. બરાબર. સાઈડમાં. અને આમાં જોવા જઈએ તો આ 3.5 વીઘા હ, આમ તો લગભગ 1 વીઘામાં 4 કલાક પાણી જાય, તો 15 કલાક પિયત થતું છે. કેટલા સમયમાં આખું પાણી? આમાં મેં હાલ અત્યારે ઓરા પદ્ધતિ કરી છે, એટલે અત્યારે તો એક લગભગ 3 થી 4 કલાકમાં પી રહે છે. પણ હવે નવા મહિના પછી મારે આમાં ટપક પદ્ધતિ કરવાની ગણતરી છે, એટલે ટપક કરું તો બીજું કોઈ ખર્ચો આવે ને અને બીજો ઉગાડ ઉગે નહીં અને ઓછા પાણી તૈયાર થઈ જાય. એટલે તમે જોયું કે ટોટલ જે 15 કલાક પાણી જતું હતું 3.5 વીઘામાં, એ 3 કલાકમાં આ પદ્ધતિ કરવાથી પાણી એક તો બચે, પણ નવી ટપક કરવાથી પણ હજી પાણી જે 20% જરૂર પડશે, હજી બસ 20% પાણી જરૂર પડશે, એટલે પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય. એટલે લગભગ ટોટલ જે જરૂરિયાત ખરી એના 10% પાણી જ ખેતરમાં જશે ને બીજું બધું પાણી ખરું ને બીજા કદાચ બીજા ખેતરોમાં એમને ઉપયોગી થઈ જશે. તો આ 12 બાય કેટલા અંતર? 12 બાય 12 ના અંતર, જેમાં ટ્રેક્ટર ફરી શકે, તમે જોયું આ કટર ફરી શકે. તો અમને હાલ શું કહેવાય કે એક એવું વાવેતર કર્યું છે જેને ખાતર માટે લીલો પડવાશ, એમાં ઈકળ છે, અડદ છે, મગ છે, તુવેર છે, જેના કારણે આ ખાતર થઈ જશે અને પરિપક્વ એટલે આપણે ફૂલ અવસ્થા જેવું શરૂઆત થાય એ વખતે આને જમીનમાં કટર મારવાનું હોય છે. તો આનાથી પણ એક ક્યાં કે જે લીમડા ખરા એને જે પોષણ વ્યવસ્થા ખરી એ બધા પ્રકારના પોષક તત્વો આમાંથી મળી રહેતા હોય છે. અને આ એક વર્ષથી હજી 5 વર્ષે પરિપક્વ થશે. 6 વર્ષ ટોટલ ગણી લેવાનું. તમે જો એક જ વર્ષનો છોડ તો એની જાડાઈ કેટલી પકડી છે? લગભગ 14-15 ઇંચની જે લગભગ છે અંદાજે. 14-15 ઇંચની. તો બીજા 5 વર્ષ હજી જશી તો 6-1 વર્ષમાં આ છોડ આપણો તૈયાર થઈ જશે. 50 થી 60 ઇંચની લગભગ અંદાજ થશે, એટલો થશે 6 વર્ષે. એટલે એ વખતે એમની વેચાણ વ્યવસ્થા જેમ એક છોડે અંદાજે 3-1000 રૂપિયાનું એમની મળતી હોય છે જ ને? હા, અત્યારે ભાવ વધી ગયા. અત્યારે તો એવરેજ 4000 રૂપિયાનો હાલ, અત્યારે 12.5 રૂપિયા કિલો, 12 થી 13 રૂપિયા કિલો ભાવ છે. મેં એ વખતે 7 રૂપિયા કિલો આપ્યા હતા. અત્યારે ભાવ વધી ગયા, જેમ મોંઘવારી વધે ભાવ વધે લાકડાના ભાવ. આમાં બીજું જે નીચે તે વાઈએ એ વખતે એનું ફોહલા કઈ રીતના શું ધ્યાન રાખવાનું? આમાં 1 વર્ષ સુધી કટિંગ કરવું પડે છે. અને હવે તો પેલા ભાઈ આ લોખંડની પેલી આવે છે એનાથી લાકડા ભોસીથી આમ સેજ કરો એટલે
તૂટી જાય. એટલે આમાં બીજી કોઈ 1 વર્ષ સુધી પછી તો ઉપર જાય પછી કોઈ કટિંગ કરવાની જરૂર નથી રહેતી. એટલે જેથી સીધું રહેશે તો એ જાડાઈ પણ પકડશે, હા. ફોલા ના થાય. એટલે જાડે પકડે છોડની. જ્યાં તમે કટિંગ કરેલું દેખાય છે, જો મેં કટિંગ કરેલું દેખાય છે તમને સાઈડોમાં. છેલ્લે બીજું તમે ખેડૂતોને શું બીજું તમારા તરફથી સંદેશ આપવા માંગો? ખેડૂતોને કહેવા માંગુ કે ચીલા ચાલુ ખેતી કરતો આ ખેતી સારી છે, ઓછા ખર્ચવાળી છે, ઓછી મહેનતવાળી છે અને બીજો કોઈ ખોટો ખર્ચો નથી. ઓકે. પાણી પણ ની જરૂર, પાણી ઓછું જરૂર પડે. એટલે જે ભૂગર્ભજળની જરૂરિયાત હા, એ પણ બચાવ. બીજું 6 મહિના તો આને પાણી જરૂર પડે. જૂન મહિનાથી ચાલુ કરીએ તે લગભગ ડિસેમ્બર સુધી આને પાણી જરૂર નથી. ઓટોમેટિક વરસાદમાં કવર કરી લે. જેમ મોટા થશે એમાં બિલકુલ પછી પાણી એક સમય એકદમ ઓછું આપે તો બી ચાલે. એટલે આપણે કહીએ ને કે આપણે ઘણી વખતે વરસાદી પાણીનું રિચાર્જ કરવાનો હોય છે તળાવમાં, ચેકડેમમાં કે રિચાર્જ બોર બનાવી, પણ આ એક મહત્વનું પણ કામ કરી રહ્યા છે. કઈ રીતે? તો હું તમને કહું કે જે જમીનમાંથી પાણી આવી રહ્યું છે, જે કૂવા અથવા બોર મારફતે, એનો ઉપાડ જે ખરો એ માપનો કરી દીધો જરૂરિયાત પૂરતો. પણ એ પણ એક બહુ મોટું કામ છે કે જેનાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થશે તો ઓટોમેટિક એ જળ સ્ત્રોતો ખરા એ આપણા લોબા સુધી જળવાઈ રહેશે. તો બસ આ રીતના વિશિષ્ટ માહિતી તમે જોતા રહો અને આ જે ખેતી કરી એવા આપણા ખેતરમાં આયોજનબદ્ધ કરવામાં આવશે તો ચોક્કસથી આપણને આપણી આવકમાં ફાયદો થવાનો છે. ધન્યવાદ.